વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર અને પેજ પર આપનું સ્વાગત છે. આજે આપણે એસપીસીસી વિષયના કેટલાક પારિભાષિક શબ્દોની સમજ તો મેળવવાના છીએ, પણ તેમ છતાં આજે આપણે એક મારી એપ્લિકેશન છે એના સંદર્ભમાં થોડું વાત શેર કરવા માંગુ છું. મારી એપ્લિકેશન અગાઉના ક્યાંક વિડીયો તમને જોવા મળ્યા છે અથવા જોઈ લીધું છે. મારી એપ્લિકેશનમાં તમે એનરોલ થાવ છો તો ટૂંક જ સમયની અંદર એટલે કે કદાચ આપણે મે મહિનાના પહેલા વીકમાં આપણે શરૂઆત કરી દેવાના છીએ. ધોરણ 12 કોમર્સના એસપીસીસી વિષયનો પૂરા વર્ષનો કોર્સ ફક્ત ને ફક્ત 699 રૂપિયાનો અને સાથે 20 રૂપિયા એક પ્લેટફોર્મ ચાર્જ સાથે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર તમે વિષયને સમજી શકો એટલા ધીરજથી એટલા શાંતિથી આપણે વિષયમાં ભણાવવાના છીએ. અને બીજા કેટલાક અન્ય વિષયો જે છે કે જે લોકો મને જાણે છે, જે મારી પાસે કદાચ ભણેલા છે અથવા એમના ભાઈ બહેન ભણેલા છે અથવા એમના પાડોશીના કોઈ મિત્રને કે એને જાણે છે, એમને ખ્યાલ જ છે. બીજા અન્ય વિષયોમાં પણ હું કદાચ ક્યાંક ઇનડાયરેક્ટલી તમને મદદ કરતો જ રહેવાનો છું. તો હવે શરૂઆત કરીએ આપણે એસપીસીસી વિષયના કેટલાક પારિભાષિક શબ્દોની સમજ મેળવવાની. તો એમાં આજે પહેલો એક શબ્દ છે આંતર વિભાગીય પત્ર વ્યવહારો. તો ભૂલાય નહીં, તમને એપ્લિકેશનના સંદર્ભમાં ખાસ એટલા માટે વચ્ચે વચ્ચે ટોકતો રહું છું, જરા હજુ પણ એમ લાગે કે થોડું શેર કરી લઉં કે મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાશે, અલગ રીતે આપણે એને રન કરવાના છીએ, એટલા માટે ખૂબ મજા આવશે, આનંદથી ભણવાના છીએ. રિઝલ્ટ ઓરિએન્ટેડ હું પીરસવાનો છું, સીધા ભણવા ઉપર જ ફોકસ કરવાના છીએ. પહેલો શબ્દ આંતર વિભાગીય પત્ર વ્યવહારો. ધંધાકીય પેઢીની વડી કચેરીએથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતર વિભાગીય પત્ર વ્યવહારો કહે છે. તેને સંસ્થાનગત પત્ર વ્યવહારો તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્થાનગત તરીકે પણ તમે કહી શકશો એને. સંસ્થાનગત પત્ર વ્યવહાર પણ કહે છે. આ પત્ર વ્યવહાર નોટિસ સ્વરૂપે હોઈ શકે, મેમા સ્વરૂપે હોઈ શકે અથવા પરિપત્ર સ્વરૂપે પણ હોઈ શકે. તો સમજીએ મેમો એટલે શું. મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે, વિધિસર રીતે એટલે પ્રોપરલી કોઈ એનો ઢાંચો છે, માળખું છે, એ રીતે લખાય છે, અથવા અવિધિસર રીતે કોઈ પણ ઔપચારિક રીતે પણ ખાલી એમને કોઈ પણ માળખા વગર લખાયો છે, કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે મેમો લખવામાં આવે છે. કોણ લખે છે? સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ લખશે એકબીજા ઉપર. ઉપરી અધિકારીઓ નીચેના હોદ્દા પર રહેલા કર્મચારીઓને આંતરિક સ્તરે આ પત્ર લખતા હોય છે. રિપીટ કરી લઉં છું, મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો આ એક પત્ર છે. મેમો ઉપરી અધિકારીઓ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓ પોતાના હક અને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ઉપરી અધિકારીઓને તો ક્યારેક સરખો હોદ્દો સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ પણ એકબીજાને મેમો પાઠવી શકે છે, આપી શકે છે, આપતા હોય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ છીએ. ભરતી. તો ભરતી એટલે સામાન્ય અર્થમાં ભરતી એટલે વેપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી. વેપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય, યોગ્ય લાયકાતવાળા, યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી એટલે ભરતી. હવે આને થોડું એક ડિસ્ક્રાઇબ કરી લઉં. અગાઉના આપણે કોઈ વિડીયોમાં થોડું જે આજે થોડું વર્ણન કરી રહ્યો છું એવું નથી કર્યું, તો આપ સમજી લેજો. યોગ્ય સમય એટલે જ્યારે કર્મચારીઓની જરૂર છે ત્યારે ભરતી થાય. પહેલા કરી લેશો તો બિનઉપયોગી થઈ જશે, પછી કરશો તો તમારે જે સમય જરૂરિયાત હતી એ સમય તમે ભરતી નહીં કરી
તો એ વખત માટે પણ તમને કામમાં થોડી તકલીફ થશે. તો એક ચોક્કસ સમય, યોગ્ય સમય કર્મચારીઓની ભરતી થવી જોઈએ. બીજું, જે હોદ્દા માટે તમે લઈ રહ્યા છો એ હોદ્દાને લાયક હોવો જોઈએ, એટલે કે યોગ્ય લાયકાત વાળા કર્મચારીઓને લેવા જોઈએ, અને જેટલી સંખ્યામાં લેવાના છે એટલી સંખ્યામાં લેવા. જરૂર છે 5 વ્યક્તિઓની તો 5 જ લો, જરૂર છે 25 વ્યક્તિઓની તો 25 વ્યક્તિઓની જ ભરતી કરો. ટૂંકમાં વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય, યોગ્ય લાયકાત વાળા, યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી એટલે ભરતી. ઓકે, આગળના પારિભાષિક શબ્દને આપણે સમજીએ. તો આગળનો શબ્દ છે બઢતી, પ્રમોશન. કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર લઈ જવો અથવા તો લઈ જવાની પ્રક્રિયાને પ્રમોશન, બઢતી કહે છે. બઢતીનું બીજું નામ છે પદોન્નતિ અથવા પદોન્નતિ. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન, લેખિત આપવું પડે તો રાજીનામું. ફરીથી બોલું છું, વીઆરએસ પણ કહેવાય છે અને વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, સ્વૈચ્છિક નિવૃત્તિ આપણે જે કહીએ છીએ, અથવા રાજીનામું. એ રીતે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન એટલે રાજીનામું. બદલી, ટ્રાન્સફર જેને કહીએ છીએ, આ જરા સમજજો, થોડું ધ્યાન આપજો. કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને કોઈ જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર કર્યા વગર, નથી એની જવાબદારી ફેરફાર બદલાતી, એની ફરજમાં જે આવે છે એમાં કંઈ બદલાવ થતો નથી, એનો હોદ્દો બદલાતો નથી, એને મળતું વળતર, વેતન, એલાઉન્સ એમાં કોઈ ખાસ ફેરફાર થતા નથી, કે હવે એને જ્યાં તમે મૂકી રહ્યા છો ત્યાં આગળ કોઈ અલગ એને કુશળતાથી કામ કરવાનું છે, એવી કોઈ બાબતમાં ફેરફાર કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તો તેને બદલી કહે છે. હવે સમજો બરાબર, ફરીથી બોલું છું. કર્મચારીને તેની જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તો તેને બદલી કહેવામાં આવે છે. કોઈ કર્મચારીને તેના હોદ્દા કે પગારમાં ફેરફાર કર્યા વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની પ્રક્રિયાને પણ આપણે બદલી, ટ્રાન્સફર કહી શકીએ. અપકર્ષ, હમણાં જોયું બઢતી, તો જે હોદ્દા ઉપર છે એનાથી ઉપરના હોદ્દા ઉપર આપણે મૂકીએ છીએ કર્મચારી, અધિકારી, વ્યક્તિને, તો તેને પ્રમોશન કે બઢતી કહીશું. અપકર્ષ એટલે જે હોદ્દા ઉપર છે એનાથી નિમ્ન, નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવશે. જરા ધ્યાન રાખજો. અપકર્ષ મોટા ભાગે શિક્ષાત્મક પગલું છે. જ્યારે કર્મચારીને કોઈ કામ સોંપવામાં આવ્યું છે, એને કામગીરી આપવામાં આવી છે અને તે બરાબર રીતે નથી કરતો, એની જે કામ સમયસર પૂરું થવું જોઈએ, સારી રીતે પૂરું થવું જોઈએ, જો એવું નથી કરતો તો મોટા ભાગે અપકર્ષનું પગલું કંપનીઓ દ્વારા ભરાતું હોય છે. અપકર્ષ, ફરીથી બોલું છું, સમજીએ. જ્યારે કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ, એટલે જે હોદ્દો ધરાવે છે તે, એ ચાહે કોઈ સ્કૂલમાં એચઓડી છે, પ્રિન્સિપાલ છે, એઝ અ ટીચર છે, કોઈ ડિપાર્ટમેન્ટની અંદર, પોલીસમાં સમજીએ તો પોલીસમાં કંઈક છે, કોઈ બીજા સરકારી ખાતાઓમાં અથવા કોઈ કંપનીમાં જે હોદ્દા ઉપર છે એ હોદ્દાને અનુરૂપ એને જે પણ કામગીરી સોંપવામાં આવે છે તે બરાબર કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે તો તેવા ફેરફારને અપકર્ષ કહે છે. એટલે એને જે કામ સોંપ્યું અથવા એનો જે હોદ્દો હતો એ હોદ્દા અનુરૂપ તે કામ બરાબર નથી કરી શકતો, એવું એમના વિભાગના વડાને, એમના મેનેજરને ખ્યાલ આવે છે, એટલા માટે એવું કહે છે કે ભાઈ હવે તમે નીચેના હોદ્દા ઉપર કામ કરો, તમને જે કામ આપ્યું છે, તમને જે હોદ્દો આપ્યો છે એ હોદ્દાનું તમે બરાબર સંભાળતા નથી કામકાજ, તો હવે તમે નીચેના હોદ્દા ઉપર કામ કરો, તો એને કહેવાશે અપકર્ષ. જ્યારે કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા ઉપરથી
નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તો તેવા ફેરફારને અપકર્ષ કહેવાય. અપકર્ષના કારણે કર્મચારીના પગાર ધોરણ સત્તા એટલે પગાર ધોરણ સત્તા પ્રતિષ્ઠા અને જવાબદારીમાં શું થશે? ઘટાડો. કારણ કે જે હોદ્દા ઉપર હતો ત્યાં સત્તા વધારે હતી, જવાબદારી વધારે હતી. હોદ્દો અત્યારે હાલ નિમ્ન કક્ષાએ મૂક્યો છે તો પહેલા ઉપરના હોદ્દા ઉપર હતો એટલે પગાર પણ એને વધારે મળતા હતા, બીજા કેટલાક એલાઉન્સ પણ એને કંઈક મળતા હતા. તો એ બધામાં શું થશે? ઘટાડો. સાથે સાથે પ્રતિષ્ઠા તો ઘટવાની, પ્રતિષ્ઠા તો ઓછી થવાની જ એની. ઓકે, આગળ વધીએ છીએ. હજુ પણ એકાદ જોઈ લઈએ આપણે. બેંક. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બેંક? તો કોઈ પણ દેશની વેપાર વાણિજ્યક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એને કહેવાશે બેંક. વેપાર વાણિજ્ય માટે, આર્થિક વ્યવહારો કરવા માટે અને નાણાકીય વ્યવસ્થાનું એક અભિન્ન અંગ એટલે બેંક. એક સામાન્ય અર્થમાં કેશ ક્રેડિટ, સીસી જેને કહીએ છીએ, મોટા ભાગે કોમર્સના સ્ટુડન્ટ છો તો આવા શબ્દો તમને શોર્ટ ખ્યાલ જ હોવું જોઈએ અને રાખવું પણ. સીસી કેશ ક્રેડિટ. તો કેશ ક્રેડિટ એટલે શું? જરા સમજજો. જ્યારે મોટી રકમ નિશ્ચિત એટલે ચોક્કસ લાંબી મુદત માટે ઓવરડ્રાફ્ટની સગવડ આપવામાં આવે તો તેને કેશ ક્રેડિટ સીસી તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું. જ્યારે મોટી રકમ અને નિશ્ચિત લાંબી મુદત માટે ઓવરડ્રાફ્ટની સગવડ આપવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે. આ કેશ ક્રેડિટ માટે વ્યક્તિએ અથવા ખાતેદારે અંગત મિલકતની જામીનગીરી આપવી પડે છે. મૂકવું પડશે કંઈક સામે તો તમને બેંક કેશ ક્રેડિટ આપશે. ઓકે, અંગત મિલકતની જામીનગીરી. ઓવરડ્રાફ્ટ તો એ અલગ વસ્તુ છે. સીસી અને ઓવરડ્રાફ્ટમાં ભૂલ ના થાય. એકાદ બે ગુણના પ્રશ્નમાં કદાચ તમને તફાવત સ્વરૂપમાં પૂછી લે તો પણ ખબર હોવી જોઈએ. સંકલ્પના આજે જે સમજાઈ રહ્યું છે એ રીતે પણ પૂછી શકે કે ભાઈ કેશ ક્રેડિટ એટલે શું, બેંક ઓવરડ્રાફ્ટ અથવા ઓવરડ્રાફ્ટ એટલે શું. તો એ શબ્દની સમજ તમને સ્પષ્ટ હોવી જોઈએ. ઓકે, તો ઓવરડ્રાફ્ટ એટલે શું? તો ધંધો કરનાર આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે તેના ચાલુ ખાતામાંથી, ઓવરડ્રાફ્ટ ચાલુ ખાતેદારને જ મળે છે, વેપારીને, ટ્રેડરને, બિઝનેસમેનને મળે છે કે જેઓ ચાલુ ખાતું ધરાવે છે બેંકમાં. પણ શરૂઆત શું લખી છે કે જ્યારે ધંધો કરનાર વ્યક્તિને આકસ્મિક ખર્ચ આવી જાય છે ત્યારે એ ખર્ચાને પહોંચી વળવા માટે તેના ચાલુ ખાતામાંથી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની જે સગવડ આપવામાં આવે છે તેને ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવેલી છે. પણ અહીંયા લખ્યું છે મેં કૌંસમાં, તેને મંજૂર કરેલી મર્યાદામાં. એટલે સમજો કે રોજનું ટ્રેડિંગ કોઈ 5,000 નું કરે છે તો એને 50,000 ની મર્યાદા આપી છે બેંકે. કોઈ 1,00,000 લાખ રૂપિયાનું ટ્રેડિંગ કરે છે, વેપાર કરે છે, તો એને કદાચ 20 લાખ સુધીનું ઓવરડ્રાફ્ટની એને છૂટ આપી હોય. એ ડિપેન્ડન્ટ છે ચાલુ ખાતેદાર કોણ છે, કયા બિઝનેસ સાથે છે, અથવા તો બેંક સામે એની ક્રેડિટ શું છે. એ રીતે બેંકે એને અમુક મર્યાદામાં મંજૂરી આપી હોય કે તમે તમારા ચાલુ ખાતામાંથી અમુક રકમ રૂપિયા સુધીની અમુક મર્યાદામાં તમે વધારે ઉપાડ કરી શકો છો. તો એને કહેવાશે ઓવરડ્રાફ્ટ. જ્યારે સીસીમાં વાત આખી અલગ છે. ભૂલાય નહીં દીકરાઓ, એટલા માટે હું ભૂલી રહ્યો છું. રિપીટ કરું છું હજુ પણ એક વખત. ધંધો કરનાર આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે તેના ચાલુ ખાતામાંથી જમા રકમ કરતા પણ તેને મંજૂર કરેલી મર્યાદામાં વધારે રકમ ઉપાડવાની જે સગવડ આપવામાં આવે છે તેને ઓવરડ્રાફ્ટની સગવડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તમને ખ્યાલ આવવો જોઈએ. જાહેર ઉપયોગી સેવાઓ. ઓકે, લાસ્ટ લઈ લઈએ છીએ આજે થોડું અને ત્યાર પછી રવા દઈએ છીએ. બીજા વિડીયોમાં પાછા મળીશું. અને જો ટૂંક સમયમાં આપણું પાછું એપ્લિકેશન થ્રુ આપણો કોર્સ શરૂ થઈ જાય છે તો એમાં સીધા આપણે ચેપ્ટર શરૂઆત કરવાના છે. એટલે રેફરન્સમાં કદાચ આવા કેટલાક વિડીયો પણ આપણા કોર્સની અંદર, મારી એપની અંદર તમે ફ્રીમાં જોઈ શકશો, તમારા ફ્રી ટાઈમમાં જોઈ શકશો.
આ મારી એપ્લિકેશનનો હેતુ મારો ફક્ત એક જ છે કે સામાન્ય મતલબ કે મોટી ફી ખર્ચી શકતા ન હોય એવા વિદ્યાર્થીઓને પણ એજ્યુકેશન મળે, વિષયની સમજ સ્પષ્ટ થાય અને ક્યાંક એના જીવનમાં કંઈક વધારે એક કંઈક કેરિયરમાં વધુ સારું બનાવી શકે એનું કેરિયર. અને સાથે સાથે ઓછા સમયમાં જ્યારે પણ એને સમય છે, જો તમે સ્કીપ કરો છો મતલબ કે તો તમે નથી જોઈ શકતા. જ્યારે અહીંયા તમને મારી એપની અંદર સમજો કે તમે જોડાયા છો, એકાદ બે દિવસ કોઈ સામાજિક કારણસર બહાર છો અથવા કોઈ તમારી માંદગી છે કે જેમાં તમે અટેન્ડ નથી કરી શકતા મારો ક્લાસ, લાઈવ ક્લાસ એ વખતે, તો સ્વાભાવિક છે એ રેકોર્ડેડ વિડીયો તમને એપમાં જોવા મળશે કે જે દિવસે તમારું સ્કીપ થયું છે. જેમ મોટા કોર્સમાં, પ્રોફેશનલ કોર્સોમાં એવું થઈ ગયું છે હવે બેટા, એટલા માટે આપણે પણ થોડી એક સુવિધાની અને એક આ ટેકનોલોજીનો આપણે પણ લાભ લઈએ અને વાલીને પણ પોતાના ફીનું વળતર પણ મળી રહે. એવી કેટલીક બાબતોને, નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને આ એપ દ્વારા મેં કોર્સ લોન્ચ કર્યો છે અને એમાં આપ દ્વારા સહકાર ચોક્કસ મળશે એવી અપેક્ષા રાખું છું. અને હજુ એક સંકલ્પનાનો શબ્દ સમજી લઈએ: જાહેર ઉપયોગી સેવા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર જનતાને હિતાર્થ માટે અથવા લાભાર્થે જે જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેને જાહેર ઉપયોગી સેવાઓ કહેવામાં આવે છે. જાહેર ઉપયોગી સેવાઓ એટલે એવી સેવાઓ કે જે લોકોના રોજિંદા જીવનને સગવડતા ભર્યું અને સલામત પણ બનાવે, તો એને જાહેર ઉપયોગી સેવાઓ કહીશું આપણે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાખું છું, આપના સહકારની રાહ જોઉં છું, આપના વોટ્સઅપની રાહ જોઈ રહ્યો છું કે તમે મેક્સિમમ એનરોલમેન્ટ માટે મને વોટ્સઅપ પર ચેટ કરીને પૂછી લો. નંબર તો છે જ જેમની પાસે નથી એમના માટે હું ફરીથી સ્ક્રીન ઉપર શેર કરી રહ્યો છું, તો એ વોટ્સઅપ પર નંબર પર મને શેર કરજો, ચેટિંગ કરીને પૂછી લેજો કે સાહેબ આપણે ક્યારે શરૂ કરવાના છીએ, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યોર કોર્સ લાઈવ ક્લાસીસની અંદર. તો આપણે એના માટેની થોડી પ્લેટફોર્મ ઊભું કરીને અને અલગ આપણે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવાના છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.